નમસ્કાર મિત્રો, ફોર્મ ફીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આગળના બે વિડીયોમાં એ જોયું કે ઇન્ડિયા પોસ્ટમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, અને બીજો એક વિડીયો છે જેની અંદર આપણે ઇન્ડિયા પોસ્ટની જે ભરતી આવી છે એના રિલેટેડ વાત કરી. જે પણ મિત્રોએ એ વિડીયો ના જોયો હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે 44,228 પોસ્ટની જગ્યાઓ આવી છે એની અંદરથી આપણા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ અવેલેબલ છે. તો આ તમે તમારા મોબાઈલથી અને કોમ્પ્યુટરથી પણ જોઈ શકશો. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ અથવા તો ગૂગલમાં જઈને ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in આ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે. વેબસાઇટ સર્ચ કરશો એટલે તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે, જેની અંદર તમારે પહેલા નંબરની વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે, જેની અંદર 6 નંબરે આપણું ગુજરાત રાજ્ય છે તો એના પર સિલેક્ટ કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારી સામે ગુજરાત સર્કલ આ રીતે ઓપ્શન આવશે ને જેની અંદર આપણા અલગ અલગ જે સર્કલ છે એ શો થશે. આ જે સર્કલ છે એ પોસ્ટના સર્કલ છે, એટલે આની અંદર અમુક જિલ્લાઓનો સમાવેશ ના પણ થતો હોય, પરંતુ તમે આસપાસનો જિલ્લો સિલેક્ટ કરી શકો છો. હવે આની અંદર આપણે એ જોવું હોય કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, તો તમે અહીંયા સિલેક્ટ ડિવિઝન પર ક્લિક કરી શકો છો અને જેની અંદર તમે તમારો જિલ્લો સિલેક્ટ કરી શકો છો, અથવા તો બીજા જિલ્લાઓની પણ જગ્યાઓ જોઈ શકો છો. તો હું અત્યારે અમદાવાદ સિટીની જ પહેલા જોઈશ. તો અમદાવાદ સિટી પર ક્લિક કરીશું અને વ્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ તમારી સામે બીજું એક પેજ ઓપન થશે, જેની અંદર તમામ ડિટેલ અંદર આવી જશે. અહીંયા તમારા ડિસ્ટ્રિક્ટ શો થશે, બીજા નંબરે ઓફિસનું નામ શો થશે અને આ જે છે એની અંદર પોસ્ટની ડેઝિગ્નેશન, એનો પગાર અને કઈ કેટેગરી માટે આ જગ્યા છે એ દેખાશે. તો અહીંયા તમે પહેલામાં જોઈ શકો છો કે પહેલી પોસ્ટ છે ડાક સેવકની OBC કેટેગરી માટે છે અને સેલરી છે 10,000 થી શરૂઆત થશે અને એક પોસ્ટ માટે વેકન્સી છે આની અંદર. અહીંયા તમે પિનકોડ પણ જોઈ શકો છો. હવે અમદાવાદ સિટીની અંદર ટોટલ જગ્યાઓ છે તો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે 30 જગ્યાઓ શો થશે. તો અમદાવાદ સિટીની અંદર 30 જગ્યાઓ છે અને એની અંદર BPM, ABPM અને ડાક સેવક એમ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી થશે. હવે જો તમારે બીજો જિલ્લો ચેક કરવો હોય તો આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે મહેસાણા જિલ્લો સિલેક્ટ કરીશું, જેની અંદર વ્યૂ પોસ્ટ પર ક્લિક કરીશું તો આપણી સામે નવું પેજ ઓપન થશે અને એની અંદર તમે જોઈ શકો છો કે 60 જગ્યાઓ છે. તો આ રીતે તમે તમારો જિલ્લો અથવા તો બીજા બધા જ જિલ્લાઓનું કેલ્ક્યુલેશન કરી શકશો અને તમારે જે પણ પોસ્ટમાં, જે પણ ઓફિસમાં ફોર્મ ભરવું હોય એ તમે સિલેક્ટ કરી શકશો. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયો માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.